અરીસાઈ નહોતા એ જે હવારમાં 4 થયા હોય એક આફલામાં બચ્યું બેનું એ મોઢા ડોકાઈ જાય. દાંત ઉગાડો કોઈને 4 થતા ન જોયા. હી કરો છો, જાનમાં આવ્યા છો કે ઠેકડી કરવા આવ્યા છો? કોઈનો છોકરો છે આ? ઉતારા વાળા છોકરા છે તો ભલે રહ્યો. એટલે ઉતારા વાળા છોકરા ક્યાં જાય બીજે? અને ખરેખર ઉતારા વાળા છોકરા સાળિયામાં ડોકાતા હોય, જાનડીઓ ક્યાં થાય? એક દી ભગવાન ને માણસ બે ભેગા થઈ ગયા. માણસ ભગવાન આમ જોયું નહીં. હા આવો આવો એક બે હોય. ભગવાન કહેલા તને થયું હું થાય જ ને. અમારી ક્વોલિટી અલગ છે ને તમારી ક્વોલિટી અલગ છે. એ કે કેમ તક તમારી મૂર્તિ અમે બનાવીએ છીએ અને જગતને પૂંજવી પડે. આ બધી મૂર્તિઓ ત્યાં બનાવી એ કે મારો દીકરો પૂંજાતો નથી. હા મામા કતરાવા સિવાય બીજા ધંધા નથી કરતા. બાયું સડાવે છે. હા અને એમાં આપણી પાસે ગાડી નો ગાડી લઈને તા પાડે કોકનું બૂસ માર્યું લાગે મારા દીકરા એટલે એને બૂસ જ માર્યા હોય ને એટલે એને બધામાં એ જ દેખાય. આપણી દ્રષ્ટિ સારી હોય તો જીવન જીવવાની મજા આવે. એટલે એ ભૂરાના વ્યવહાર સંબંધ કરીને તો અમે વહી આવ્યા. લગનગાળો હાલે અને એ ભૂરાને અમે જાન જોડી ભાઈ. વીરના જરીફ એવું નહોતું ને જાન જોડી. પણ હવારમાં જાન જવાનું ને હાજે મને બોલાયું. મને કે હું ત્યાં પછી જાનમાં આવવાનું ત્યાં ને હું આવવાનું છે ને તમારી ગાડી હતી ને અમે મારી ગાડી ગઈ છે સંબંધીની જાનમાં, હું તારી ગાડીમાં બેહવાનો છું. બોલે લ્યો મારા બાપે ખતાલો બાંધ્યો તો કહો. અને એ રેતીમાંથી હાલતું હતું એવું તો ઈ જ તે સારું. મને કે હું ચાલુ મારા ભાઈ. મારી જિંદગીમાં મોતલ બેમાં બેહવાનો પહેલી વાર મોકો હતો. બાકી ખતાલામાં તો પાવલા લઈ લઈને મળી ગયા દેતી ખાલી ખાલી. મોતલ જોચે જોચે એમ જોચે. એટલે હું જે અમારે જશોનાથ ચોક ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ બહુ મોટું ત્યાં. પણ લગ્નની સિઝન કપા ઘોડે ફાટી ગયેલી ને સાહેબ ગોર દાદા નો મળે ટેક્સી ક્યાંથી મળે? પાછો ભૂરા પાંગ્યો. ભૂરિયા એકે ગાડી નથી. લદન બેન તેન ચાલ કેન્સલ નો દીકરો થાય માંડ્યા તારું ડોહું 140 કિલોનું મળ્યું છે. મને કે એ તો રામદેવ બાબાનો ભલપુલ ઉપયોગ થાય યોદા. મેં કીધું એ યોગા કરશે તો પડાળના નળિયા ઉડશે. ધ્યેય આવો થાય. રામદેવ મહારાજને આવું ગલાગ નહીં મળ્યું હોય. અને બ્યુટી પાર્લરનો પૂલે પૂલો ચણાનો લોટ ભલે ધવવો પડે. મોતલ જોચે. પછી હું રાજ્ય હોસ્પિટલે ગયો. ટ્રસ્ટીઓને મળ્યો. ડૉક્ટર સાહેબને બોલાયો. મેં કાલનો દે એમ્બ્યુલન્સ જોઈ. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરું? મેં જાનમાં લઈ જાઉં. મને કે જાનમાં થોડું એમ્બ્યુલન્સ લઈ જવાય. માથે આ લાલ સોકડીયું માથે લાઇટ ને. મેં કીધું અમથી વરરાજા માથે અમે લાઇટ લગાડવાના જ હોય. અને ઉપર મેં કીધું એટલું સરસ આ બધું આમ હણગારી નાખશું ને એટલે ગાડી માથે હું લખ્યું ક્યાંય દેખાશે નહીં. ગાડી થઈ જાય મસ્તીની વાન. મને કે તો લઈ જાઓ. લઈ ગયા. મારી ગાડી હણગારી નાખી ટનાટન. સવારના 5 વાગ્યા એટલે ભૂરાને સામે મૂકી દીધી. ભૂરો રાજીના રેડ. મને કે બહુ હાલું તેલ્યું લ્યો. આમાં મારી મારા માથી બધા સામી જાય. મોતી મોતલ લાવ્યા લ્યો. એ વાહેલો દરવાજો ખોલીને એ જાનડીઓ એમાં બેસી ગઈ. આગલી સીટે મોટી હોય એમાં હું અણવર ને વરરાજો ત્રણે બેઠા. ગાડી ઉપડી. દીકરીઓ ગીત ગાતી થયો. કોયલ બેઠી આંબલિયાની ડાળ. હજી બાયુએ એટલું સાલું કર્યું તા ભૂરો ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ છે કે નહીં? તો એમ્બ્યુલન્સમાં ટેપ તો હોય જ ને. પણ એમાં કઈ બીજા ગીત ન હોય.
ચાલુ કર, ટેપ ચાલુ કર. હવે દીકરીઓએ ગીત ચાલુ કર્યા, અહીંયા ટેપ ચાલુ છે. હવે જોજો બે, મારે તો બે સાંભળવાનું. મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ દે એ માણરાજ તા ટેપ હે રામ રે રામ હે હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હી માતા તું હી પિતા હે અંતરિયા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો હે રામ કોયલ માગે સુંદડી ની જો હે રામ. અમારું ધામસડું ત્યાં પહોંચ્યું, પણ જેવું આ માંડવા પાસે ગાડી નીકળી ઉતારે જતા થાય છે, એ માંડવે ગાડી નીકળી તા માંડવે ગીત બન હોપો પડી ગયો. અમે ગાડી ઉભી રાખી. ભૂરીઓ મને કે તપલક કેમ બધું થઈ ગયું? તારું આગમન દોષ. પણ મને વેમ પીડ્યો. મેં કીધું કાંઈક ગોટાળો છે. એટલે હું ઉતરીને ગયો હતા, કન્યાન કાકા હામાં ઉભેલા. મેં કાં ભાઈ કેમ બધું બન્યું? મને કે નક્કી અમારા કુટુંબમાં કોક ગયું. કેમ? આ ગાડી આવી, પણ મૂળ શું થયું? રાતને મારે ભૂલ પડી ગયેલી. એમ્બ્યુલન્સને બદલે સહવાહિની આવી ગયેલી. અને ઓલું અમે રસ્તે કે જે ગાડી આંકીને આવ્યા ને એમાં ઓલું બધું ઉડી ગયેલું, ગાડી ઉઘાડી થઈ ગયેલી. અરે મેં કીધું આ ગાડી જોઈને કયો? મને કે આ મને ઘડી કયો કે આપણે લાવ્યા એમ્બ્યુલન્સ ભૂરાની અંદર પણ ઉઠી ગયા. આ ઈ જ છે, ઈ જ છે. અરે મેં કીધું તમે ચિંતા કરો માં, આ તો ગાડી નહોતી મળતી, ભૂરે વેન કર્યું, આ લાવ્યા હતા કે તો ફલાઈ ક્યાં ફોલો, તો ફલાઈ ક્યાં ફોલો. સાહેબ જાનને ઉતારા દેવાના. સાહેબ આપણા લગ્ન ગીતની એક મજા છે હો. માતાઓ બહેનો બેઠા એટલે અમારા સૌરાષ્ટ્રમાં ગવાતું ગીત મને છેદ આપજો, ઇફેક્ટ સાથે છે. ગીત સમાન અમારે ગીત હોય. આપણે બધે આપણે માંડવે ન બેઠા હોય, ખાલી ગીત સાંભળતા હોય ને તો ગીત ઉપરથી ખબર પડી જાય કે માંડવે કઈ વિધિ ચાલે. માયરા ચાલે છે, ફેરા ચાલે. અરે કેટલામાં ફેરો છે ખબર પડી જાય ગીત ઉપર. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. હાવ અત્યારે જે બેનો ગીત ગાય છે, જોકે આમ તો ગાયક્યું નથી હવે, અમને ગાવા વાળા મૂછું વાળાને લાવ્યા બાયું હાવ બેન કર્યો, ભલે રોયા ગાતા કે. અને અમે મારા દીકરા હરખોડીના ઉલ્લે ઉલ્લે ગાયો, કોકના છોકરા લગ્નમાં જે ઉલ્લે ઉલ્લે. મારા મેં હમણાં ગીત સાંભળ્યા. આ ગીત કરતા તો આમ જો મારા વરરાજાને એક ઢીકો માલ લીધો તો હાથ. અને એ તો અત્યારના વરરાજા સાંભળ્યો. કાં તો માંડવામાં ભાગી દો, પણ ક્યાંથી ભાગે? માઇન્ડ બિચારાનું બંધાણું હોય. આ ખરેખર અરે વ્યવહારમાં બહુ ચિંતા નહીં કરવાની ભાઈ. જે પેલું મળ્યું નકર આ બેટી બચાવો અભિયાનમાં રહી જાઓ. હા, આ ઘણા રોડે ઉભા લક્ઝરીની વાટે ઉભા, પછી છેલ્લે રિક્ષામાં બેઠા બેઠા જાય. કહેતા રિક્ષા હણગારો. દીપ તારા લગ્નમાં પ્રોગ્રામ કરવાનો હતો, તેથી દીપના ગીત ગાવ તમે જો તોડી નાખો એવા. હા, વેનુભાઈનો ધ્રુવનું બે ભેગું રાખો. હા, એ કાર્ય એક પ્રોગ્રામમાં બધું બધું. એમ તો બે અલગ અલગ કરે તો અહીંયા માડીની કૃપા જ છે એમાં. અને ખરેખર આજ આ ફેમિલી પ્રોગ્રામ જ થયો ને. આમ તમે જુઓ અત્યારે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अच्छे अच्छे बैठे रहे, मिस कॉल चले गए. જરાય લાગે તમને કોઈ પ્રોગ્રામ કરવા આવ્યો હોય, લાગે ને પરિવાર જોડે બેઠા. તમે મેરડીમાં માળા, અમે મોગલમાં મા વાળા છે, બધા ભેગા થયા છે. માના સોરું છું. હા ખરેખર મેં ગીત હમણાં સાંભળ્યું.
આપણને થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી નાખી દેવા ગલે આમ બેહીને ચાલુ કરે. તમારે આ બાજુ આમ બેનું બે ગીતમાં આમ જ બે ને આમ રહે. અને જે બેનું ગીત ગાચ્યું હોય ને એ કોઈ સામું ધ્યાન ન હોય, હેઠું કોઈ નથી, આમ જ. ને એમાંય જે ફેશનનું ગીત ગાઈને જે ભૂંડું લાગે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી ગાવને છોડ્યો. અને ખરેખર દીકરી ભાગશાળી છે. અત્યારે સારા મેકઅપ આવ્યા છે. એ સમયમાં મેકઅપ તે એવા નહોતો, અરીસાઈ નહોતા. એ જે સવારમાં 4 થયા હોય એક આફલામાં બચ્યું બેનું એ મોટા ડોકાઈ જાય. દાંતું કાઢો કોઈને 4 થતા ન જોયા. હી કરો છો, જાનમાં આવ્યા છો કે ઠેકડી કરવા આવ્યા છો? કોઈનો છોકરો છે આ? ઉતારા વાળા છોકરા છે તો ભલે રહ્યો. એટલે ઉતારા વાળા છોકરા ક્યાં જાય બીજે? અને ખરેખર ઉતારા વાળા છોકરા સાળિયામાં ડોકાતો હોય, જાનડીઓ ક્યાં થાય? એ બપોર થાય ને પછી તો હરીસામ જોયું ને, એ બપોરે લાલી આયા પોગી હોય, મસ્યું આયા આવી હોય, એનો ને એનો છોકરો એને ભાડે રાઈડ નાખે. એને એમ થાય કે મોમ છે બોમ્બ છે આ. પાછું એ થોડુંક મોઢામાં ગયું હોય, ગળાઈ ગયું એટલે ગળાઈ બેસી ગયા હોય. એ બંધ ગળે જે ગીત ગાય, ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષના બહેનો સાંભળી જાય પછી મૂંગારે એ હામું પાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. ટૂંકમાં સમાના ગીત. પણ મારે કેવું છે બાપ, જાન આવી જાય ત્યાં સુધી દીકરી અને બેનપણીઓ આરે થોડી ઘણી હરતી ફરતી હોય. પણ શહેર હોય કે ગામડું હોય, જ્યારે વરરાજાના હામિયાનો ઢોલ વાગે, વરરાજા હવે માંડવે આવી રહ્યા છે, હામિયાનો ઢોલ વાગે ને ત્યારે દીકરી હળી કાઢીને બાપના ઓરડામાં ગણે થાપના પાસે વહી જાય. અને અમારો કવિ દાદ લખે છે ત્યારે દીકરીની પરિસ્થિતિ કેવી થાય સાહેબ? એવા ઢોલા રે વાગ્યાને અહીંયા રે ધડુકિયા, વરરાજા ના વાગ્યા એ નિશાન રે તો કુણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. એવું ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. કે 25 વર્ષની હોય પણ જ્યાં સુધી એના લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને બાળક હોય. પણ જેવા લગ્ન ન હોય દીકરીને પીઠી ચોળાઈ જાય
એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ મીંઢોળે બાંધ્યા બેનના હાથ રે વાગ્યા રે અહીંયા રે આવે માયલા થાય ચાર મંગળ સુધી કદાચ હજી ગમે એવા ફટાણા ગીત ગવાઈ જાય પણ અતિ આ દેશની સંસ્કૃતિ ભર્યું જો કોઈ ગીત હોય તો વિદાય ગીત છે દીકરીને ગાડામાં બેહાડી દે અને ગાડું જે બજારમાં હાલતું થાય આ વડીલોએ જોયું હશે, આપણે જોયું છે. ગામની તમામ ડેલીઓને ખડકીઓ ખુલ્લી હોય છે 18 વર્ષની અને બાયું પોતાના છોકરા તેડી તેડીને ઊભી હોય અને એની બેનપણીઓ વાહ ગીત ગાતી વિદાયના ગીત ગાતી જતા હોય. અમારે સૌરાષ્ટ્રમાં ખાસ ગીત ગવાય છેલ્લે 2-3 ગીત આવે વિદાયના. આદર્શ આદર્શ આમલો આદર્શ દાદાના ખેતર દાદા વળાવે દીકરી ડાયા થઈને રહેજો મોટાના સ્વરૂપ ડાયા થઈ રહેજો. બાપને બિરદાવે તું જેવા તેવા બાપની દીકરી નથી, જેવા તેવા ગામની દીકરી નથી. જ્યાં જ્યાં તારી આબરૂ એવી મોટી કરજે જેથી કરીને ખબર પડે કે આ મોટા બાપની દીકરી કેવી હોય. એ મોટાના સ્વરૂપ તમે ડાયા થઈને રહેજો. અને છેલ્લે જ્યાં ગામનો જાપો આવે ત્યારે વરરાજાની માફી માગે બેનો હો દીકરીઓ. કેવું બહુ સરસ ગીત છે. એવા ડોલારિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એ વરરાજા અમારથી હજારને હચવાણા ન હચવાણા અમારી ભૂલ હોય તો માફ કરજો પણ અમારી બેનને કાંઈ ન કહેતા હો. ભૂલ્યું જો હશે તો અમે કોળો પાથરી લેશું. એવા ડોલારિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલારિયા વરરાજા મારી ભૂલ્યો માફ કરજો. અને આવો જ એક પ્રસંગ દીકરી વિદાય લે છે. કવિ દાદની હાજરી છે. પદ્મશ્રી કવિ દાદ એના મિત્રની દીકરીના લગ્નમાં હાજર છે અને વળાવ્યો ગાડું હાલતું થયું. આખું ગામ પાછું ભરી ગયું. કવિ દાદ બાપુ કહે છે કે હું મારો મિત્ર ઈ જ્યાં ઊભો ત્યાં સુધી ઊભો રહ્યો. બાપ છે એકની એક આંખે મટકું માર્યા વગર ગાડા સામું જોતો તો ગાડું હાલ્યું જતું. કવિ દાદ બાપુ કે મેં 2 વાર કીધું ભાઈ હાલ ને કે ના મને એકવાર મારી દીકરી મારી સામું જોઈ લે ને તો મારી દીકરીનું મોઢું જોઈ લો. દીકરી સામું નહોતી જોતી. દીકરીને એમ કે હવે હું સામું જોઈ તો મારા બાપને સાનું કોણ રાખશે. કવિ દાદની કલમ હાલે છે. મિત્રના પ્રસંગમાં મિત્રના દીકરીના પ્રસંગમાં ગામને જાપે ઉભેલો અમારો કવિ એના હાથમાં કલમ હાલે છે કે દીકરી તારા બાપ સામું ન જોતો કાંઈ નહીં. આંબલ પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો ધૂપ
દેતી જેઠરામાં આરો અણહરો કાળજા કેરો તડકો મારો કાઠથી ચૂટી ગયો કાળજા કેરો તડકો મારો. અને એમાં આંબલી પીપળીની વાત આવે એટલે મને કીર્તિદાનભાઈએ ગાયું એટલે લાડલીની કડી યાદ આવે. કીર્તિભાઈ ગાય એવું તો ન ગાય કાંઈ બાપ, પણ યાદ કરી લો ગીતને. ઓલિયાંબલી ને પીપળી રે હાલો से तारी वाट रे और ओ मारे बड़ा तू काले उड़ी जाज रे और वो मारे बड़ा तू काले उड़ी जाज रे मारी तू रही जाने आज नीरा ओलियांबली ने पीपली रे ओलियांबली ने पीपली से तारी वाट रे बेड़ा मड़ी करशू में फरियाद मारी लाडकी ने खम्मा गणी मारी गई रे निगूड़ी हमें दो सुने तारी तारा बारणा સૂર્ય છે આ દીકરીનું પાત્ર છે.